નમસ્કાર દર્શક મિત્રો, બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ બની છે તેની મૂવમેન્ટ હવે શરૂ થઈ ગઈ છે અને હવે આવતીકાલે એટલે કે 4 તારીખની સાંજ સુધીમાં આ સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી પહોંચી જશે અને તે પછી આ જે વરસાદી સિસ્ટમ છે તેના આઉટર ક્લાઉડ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં પહોંચશે. તો આ જે વરસાદનો નવો રાઉન્ડ આવવા જઈ રહ્યો છે તેના કારણે આવતીકાલથી એમપી બોર્ડરના જે જિલ્લા છે, જે વિસ્તાર છે, ત્યાં વરસાદની શરૂઆત થઈ શકે છે. તો આપણે દર્શક મિત્રો હવે વિન્ડી મોડલની મદદથી અને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે. તો દર્શક મિત્રો, આજે છે તારીખ 3 બુધવાર છે. તો હાલમાં વિન્ડી મોડલ આપણને બતાવી રહ્યું છે કે મધ્ય ગુજરાતમાં જે દાહોદ છે, આ પછી ગોધરા છે, ત્યાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદની આગાહી છે. આ મરૂન કલર બતાવી રહ્યું છે. અને એ પછી દક્ષિણ ગુજરાતમાં બરોડાની આસપાસના વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાતમાં પાલનપુર અને સાબરકાંઠા અને અરવલ્લીમાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદની સંભાવના છે. હવે વાત કરીએ કે આવતીકાલે એટલે કે ગુરુવારે વરસાદની સ્થિતિ કેવી રહેશે. તો દર્શક મિત્રો, આવતીકાલે એટલે કે ગુરુવારના દિવસે હવે આપણે સમજીએ કે ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે. તો ગુરુવારના દિવસે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યો છે અને ગુરુવારના દિવસે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક જે દક્ષિણ ગુજરાત છે, બરોડા છે, આ પછી ભરૂચ છે, સુરત છે, વલસાડ છે, આ તાપી છે, નર્મદા છે, ત્યાં ક્યાંક ને ક્યાંક વરસાદ પડી શકે છે. તો આ બાજુ સૌરાષ્ટ્રમાં જે ભાવનગરનો વિસ્તાર છે અને તે પછી સુરેન્દ્રનગરનો વિસ્તાર છે, થોડો બોટાદનો વિસ્તાર છે, ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે. અને આ પછી વાત કરીએ સૌરાષ્ટ્રના જે અન્ય વિસ્તાર છે, આ છે જુનાગઢનો વિસ્તાર, આ બાજુ જામનગરનો વિસ્તાર, દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, ત્યાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડી શકે છે. અને ઉત્તર ગુજરાતમાં જે મહેસાણાની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલથી. આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ જે દાહોદ છે, ગોધરા છે અને આ પછી જે અન્ય મધ્ય ગુજરાતના જે અન્ય વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. એટલે કે આ વરસાદી સિસ્ટમ જે છે તે આવતીકાલ સુધીમાં મધ્યપ્રદેશ રાજ્ય પર આવી જશે અને તેના જે આઉટર ક્લાઉડ છે તેના કારણે એમપી સરહદના જે જિલ્લા છે ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. વાત કરીએ સૌરાષ્ટ્રની, તો આવતીકાલના દિવસે ભાવનગર છે અને બોટાદ છે, અમરેલી છે, ત્યાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ પછી વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલના દિવસે. તો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ કે 5મી તારીખથી એટલે કે શુક્રવારના દિવસે ગુજરાતમાં સ્થિતિ કેવી રહેશે. તો 5મી તારીખના દિવસે આજે ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ત્યાં અને તે પછી જે મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે, દાહોદ છે, ગોધરા છે અને આ બાજુ ખેડા, આણંદ, પછી દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે, બરોડા છે, ભરૂચ છે, સુરત છે, વલસાડ છે, ત્યાં ક્યાંક ને ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે પરમ દિવસે એટલે કે શુક્રવારના રોજ. આ તમે જોઈ શકો છો. તે પછી ઉત્તર ગુજરાતમાં પાલનપુરની આસપાસના જે વિસ્તાર છે, મહેસાણાની આસપાસના જે વિસ્તાર છે અને સૌરાષ્ટ્રમાં જે ભાવનગર છે, અમરેલી છે, ત્યાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ તમે વિન્ડી મોડલની મદદથી જોઈ શકો છો. અને તે પછી શુક્રવારના દિવસે જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, સૌરાષ્ટ્રના જે અમુક વિસ્તાર છે, ભાવનગર છે, સુરેન્દ્રનગર છે, બોટાદ છે અને અમરેલી છે, ત્યાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. તો મધ્ય ગુજરાત છે અને એ પછી દક્ષિણ ગુજરાતમાં બરોડા છે, સુરત છે, વલસાડ છે, ત્યાં પણ ભારે વરસાદની સંભાવના વિન્ડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે. તો દર્શક મિત્રો, હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આજે એટલે કે 3જી તારીખના રોજ હવામાન ખાતાએ ગુજરાતના કયા વિસ્તારો માટે યલો એલર્ટની આગાહી કરેલી છે. તો આજના દિવસ માટે હવામાન ખાતાએ ગુજરાતમાં ક્યાંય રેડ એલર્ટ નથી આપ્યું, ક્યાંય ઓરેન્જ એલર્ટ નથી આપ્યું, પરંતુ
ઉત્તર ગુજરાતના જે વિસ્તાર છે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને આ પછી પંચમહાલ, દાહોદ ને તે પછી દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તે પછી વાત કરીએ આપણે આવતીકાલની એટલે કે 4મી તારીખની. તો 4મી તારીખના દિવસે વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તેમાં હવામાન ખાતા દ્વારા નર્મદા અને તાપી માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તે પછી છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કર્યું છે. તે સિવાય મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, બરોડા અને સૌરાષ્ટ્રના જે વિસ્તાર છે બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ માટે હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવે વાત કરીએ પરમ દિવસની એટલે કે શુક્રવારની. તો શુક્રવારના દિવસે એટલે કે 5મી તારીખના દિવસે હવામાન ખાતાએ શું આગાહી વ્યક્ત કરી છે? તો હવામાન ખાતાએ 5મી તારીખ માટે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ આપ્યું છે. તો બીજી તરફ બોટાદ, અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા અને ડાંગ માટે હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. માટે વરસાદનો આ જે નવો રાઉન્ડ છે તે ક્યાંક ને ક્યાંક જે દક્ષિણ ગુજરાત છે અને મધ્ય ગુજરાત છે તેમાં ખૂબ મોટો મેઘ તાંડવ મચાવી શકે છે. વાત કરીએ અન્ય જિલ્લાઓની તો હવામાન ખાતાએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, બરોડા, આણંદ અને તે સિવાય સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ માટે યલો એલર્ટ ઇસ્યુ કરેલું છે. આમ વરસાદનો આ જે નવો રાઉન્ડ છે જે આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યો છે તેની વરસાદી જે સિસ્ટમ છે બંગાળની ખાડીમાં બની છે ને હવે આવતીકાલ મોડી સાંજ સુધીમાં તે મધ્યપ્રદેશ પર પહોંચી જશે ને તેના જે આઉટર ક્લાઉડ છે તે પણ ગુજરાત પર આવી જશે ને તેના કારણે જે એમપી બોર્ડરની સરહદે લાગતા જે જિલ્લાઓ છે ત્યાં ખૂબ ભારે વરસાદની શરૂઆત આવતીકાલથી થઈ જશે અને પછી આવનારા સમયમાં 5મી તારીખ સુધીમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદની સ્થિતિ બનવા જઈ રહી છે. તે આપણે આ હવામાન ખાતાની આગાહીની મદદથી જોઈ શકીએ છીએ. તો આ બાબતે તમારું શું માનવું છે દર્શક મિત્રો? અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.